સરકારી નોકરીઓ અંગે શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે। બધાને સરકારી નોકરી મળવાની શક્યતાઓ નથી। દરેક દેશનું ગણિત હોય છે એટલી જ નોકરી મળી શકે। સ્ટાર્ટઅપ ડેની ઉજવણીમાં પાનસેરિયાએ આ નિવેદન આપ્યું। સ્ટાર્ટઅપ દ્વારા ભારતમાં રોજગારનું નવું સર્જન કરાશે તેવું નિવેદન તેમણે આપ્યું છે। ત્યારે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે, સરકારી નોકરીઓ દરેક માટે થઈને શક્ય નથી। દરેક દેશનું પોતાનું એક ગણિત હોય છે। ત્યારે સ્ટાર્ટઅપ ડેની ઉજવણીમાં પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે। સ્ટાર્ટઅપ દ્વારા ભારતમાં રોજગારનું નવું સર્જન કરાશે તેવું પણ તેમણે પોતાના નિવેદનની અંદર ઉલ્લેખ કર્યો છે। આપણે બધા જ ભણશે, બધા જ બાળકો ભણશે તો દરેકને જોબ મળી જવાની કે એવી ગવર્મેન્ટની જોબ મળી જાય એ આખી દુનિયાના દરેક દેશોનું એનું કેલ્ક્યુલેશન એટલા લોકોને જોબ મળે। બાકી શું? તો બાકી પોતાનો યોગક્ષેમ શ્રેષ્ઠ રીતે ચલાવી શકે, પોતાની લાઈફ સારી રીતે જીવી શકે એ બાબતમાં પોતાની પાસે કોઈ એક હુનર હોય અને એના દ્વારા એ આગળ વધે, એના દ્વારા નાનકડી પ્લાનિંગમાંથી મોટી ફેક્ટરીઓ બનાવનારા અનેક ઉદાહરણો છે। આપણે સ્ટાર્ટઅપ કરીને એમણે ત્યાં સુધી પહોંચાડ્યું। તો આજના આ બાળ વૈજ્ઞાનિકો સ્ટાર્ટઅપ કરીને જેમણે નવી આઈડિયા આપ્યો છે એ તમામને હું શુભેચ્છા પાઠવું છું।